આજની હવારત પડી ગઈ હતી આપણી પથારીમાં ને જવાનું થયું મામાદેવના મંદિરે ને ત્યાં જઈને જોતો પડી ગઈ હતી બધી ધજાઓ. કહાની કઈ કેવી છે મિત્રો? તો જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને ફરીથી સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. સવારે મસ્તીના પથારીમાંથી ઉઠીને વ્યવા હતા આપણે ફળિયામાં. હવે કરી નાખવાનું છે આપણે બ્રશ. પછી મિત્રો લઈ લીધો હાથમાં બ્રશ ને કરવા માંડ્યા મિત્રો આપણે બ્રશ. પછી ટુવા લઈને નીકળી ગયા નાવા મિત્રો. પછી નાયન આવી ગયા આપણે ચા ને ભાખરી દહીં બેસી ગયા નાસ્તો કરવા. અને મિત્રો વી ગયા આપણે મામાદેવના મંદિરે ને હવે કરી નાખવાના છે આપણે મામાદેવના દર્શન મિત્રો. મિત્રો કરી નાખા મામાદેવના દર્શન. જો તમે કરી લો મિત્રો મામાદેવના દર્શન. પછી આપણે લઈ લીધી હાથમાં હાવણી અને અહીંયા આવીને આપણે એક જ કામ હોય છે, કચરો લઈ લેવાનું ને આ બધું હોય ને એ બધું વાળી નાખવાનું. અહીંયા આવીને આપણે એક જ કામ હોય આખું. પછી ચડાઈ દીધી મામાદેવને સિગરેટ ને હવે આપણે કરી નાખવાનું છે કાળું હરખું. તો ગૌતમભાઈ જોતો પડી ગઈ હતી બધી જજાઓ કરતા હતા બધી હરખી. અને તમે હમણાંથી વિડીયો જોવો પણ લાઈક નથી કરતા. લાઈક કરતા જાઓ મિત્રો. પછી કરી નાખી બધી જજાઓ હરખી ને કેવી લાગે છે એ બધી કોમેન્ટમાં જણાવતા જાય જોવો મિત્રો. પછી વી એવા આપણે ઘરે ને ઘરે આવી જોઈતા તો શરૂ થઈ ગયો તો વરસાદ. અને તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરતા જાય. અને મારા મિની બ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે બાય.